વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગની ચેપ્ટર 4નો ઉદાહરણ નંબર 4 જોઈશું. થિયરિકલ વિશે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. દાખલા સ્ટાર્ટ કરીએ તો ઉદાહરણ નંબર 4થી સ્ટાર્ટ કરું છું. તો મિત્રો, સૌથી પહેલાં દલાલોની જવાબદારીનું પત્રક કેમ બનાવાય? આ દાખલાઓ ગણતા પહેલાં જવાબદારી પત્રક બનાવવું પડે છે. છેવટે કયા દલાલને કેટલી જવાબદારી આવે છે એનું પત્રક બનાવો, પછી આગળ વધી શકાય છે. તો જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો એની 4 સ્ટેપમાં દાખલો ગણવાનો હોય છે. સૌથી પહેલાં દાખલામાં જે એમને કરાર મુજબ જવાબદારી આપેલી હોય એ દરેક ખાનામાં લખી નાખવાની. આમાં 4 દલાલ છે. ઓલ લિમિટેડના 10 રૂપિયાનો એક એવા 8 લાખ ઇક્વિટી શેર છે અને 10% પ્રીમિયમે બહાર પાડવાનું છે. શેર અંગે બાંયધરી નીચે પ્રમાણે આપેલી છે. 4 દલાલો છે અને બાંયધરી આપેલી છે. એક પરેશ છે, પ્રશાંત છે, પ્રતાપ છે અને પ્રકાશ છે. એ 4 દલાલોને કંપનીએ બાંયધરી કેટલી આપી છે? પરેશને 3,20,000 શેરની, પ્રશાંતને 2,40,000 શેરની, પ્રતાપ 1,60,000ની, પ્રકાશને 80,000ની, ટોટલ 8 લાખ શેર. કેટલા? 8 લાખ શેર બહાર પડ્યા હતા. એની બાંયધરી આવી. તો બહાર પાડ્યા, પણ કંપનીને અરજીઓ કેટલી મળી? 7 લાખની મળી. કેટલી મળી? 7 લાખની મળી. 8 લાખના શેર બહાર પાડ્યા. હવે એમાંથી તમે આપણે થિયરિકલમાં જોયું હતું, ઘણા બધા દલાલો હોય એટલે પોતપોતાનો સિક્કો લગાવે કંપનીની અરજી ઉપર. એટલે શું? એને એમ ખબર પડે કે આ મેં વેચી છે અરજી, તો એને આપણે નિશાનીવાળી અરજી કહેતા. તો નિશાનીવાળી અરજી કેટલી આવી? તો પરેશ પાસે 3,40,000 આવી, પ્રશાંત પાસે 1,60,000 આવી, પ્રતાપ પાસે 1,70,000 આવી, પ્રકાશ પાસે 10,000 આવી, કુલ 6,80,000 આવી. એટલે મિત્રો 1,20,000 શેરની અરજી હજી બાકી રહી. બરાબર છે? તો નિશાનીવાળી અરજી બાદ કરવાની. જે જવાબદારી આવે એમાંથી નિશાની અરજી શું કરવાની? બાદ કરી દેવાની. બાકીની અરજીઓ કેટલી રહે છે એ માઇનસ કરવાની. તો આમાં એને 3,20,000ની જવાબદારી હતી, એને પોતાની અરજી આવી 3,40,000, એટલે 20,000નો વધારો હોય, મીન્સ કે -20,000 થશે. આમાં 2,40,000ની જવાબદારી હતી, એને 1,60,000 આવી, તો હજી 80,000ની એની બાકી રહેશે. આમાં 1,60,000ની જવાબદારી હતી, એને પોતાની નિશાનીવાળી 1,70,000 મળી, તો 10,000નો વધારો કરાય એટલે માઇનસમાં થશે. આમાં એને 80,000ની જવાબદારી હતી, એની પાસે ફક્ત 10,000ની જ આવી, તો 70,000ની હજી બાકી રહેશે. બરાબર છે? ટોટલ 8 લાખમાંથી 6,80,000ની અરજીઓ નિશાનીવાળી મળી, 1,20,000 બાકી રહી. પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું કે જે જવાબદારી આપેલી છે એમાંથી નિશાનીવાળી બાદ કરવાની. નિશાનીવાળી બાદ કર્યા પછી નિશાની વગરની બાદ કરવાની. 2 બાદ કરવાની. નિશાનીવાળી બાદ કરવાની, પછી નિશાની વગરની. તો નિશાની વગરની કેટલી કહેવાય? તો નિશાનીવાળી બાદ કરી. બહાર પાડેલી અરજી કેટલી છે? દાખલામાં લખ્યું છે કે 8 લાખની બહાર હતી, પણ અરજી પાછી 7 લાખની મળી પરત. એટલે આપણે તો 7 લાખ જ લેવાના. અરજી કેટલી મળી? 7 લાખની. એમાં નિશાનીવાળી કેટલી હતી? આ 6,80,000. તો નિશાની વગરની કેટલી કહેવાય? 20,000ની કહેવાય. નિશાની વગરની કેવી રીતે શોધવાની મિત્રો? જોઈ લો. બહાર પાડેલ અરજીમાંથી પબ્લિક તરફથી કેટલી વાપસ આવી, એને કેટલું ભરણું થયું? તો 8 લાખમાંથી 7 લાખ અરજીઓ વાપસ આવી, ભરીને ભરણું થયું. એમાંથી 6,80,000 વાળી નિશાનીવાળી હતી. દાખલામાં આપી લીધું છે નિશાનીવાળી કેટલી છે ને બહાર કેટલી પાડી. વિગત બધી દાખલામાં આપેલી છે, આપણે કાંઈ શોધવાનું નથી. પણ પત્રકમાં પહેલાં શું કરવાનું કે જવાબદારી પહેલી વેચી નાખવાની બધા વચ્ચે, એમાંથી પોતપોતાની નિશાનીવાળી અરજી બાદ કરી દેવાની. બાકી વધઘટ કેટલી છે એ જોઈ લેવાનું.
અને પછી નિશાની વગરની અરજી એ પણ બાદ કરવાની. નિશાની વગરની અરજી કેવી રીતે શોધવાની? તો કંપનીને જેટલી અરજીઓ પબ્લિક તરફથી પરત મળી ભરણું થઈ ગયું તો એ 7 લાખ હતી, એમાં 6,80,000 તો નિશાનીવાળી નીકળી એટલે દલાલોના છાપવાળી, અને બાકીની 20,000 નિશાની વગરની. બરાબર છે. એ ડાયરેક્ટ સીધી, એ ડાયરેક્ટ આવી પબ્લિકની. તો એ ડાયરેક્ટ સીધી જે આવી એ પણ દલાલોની જવાબદારી છે એટલે એ પણ એને વેચી દેવી છે. તો એ કેવી રીતે વેચવાની? આ એનું પ્રમાણ માપ કાઢવાનું, એની જવાબદારી પ્રમાણે 8, 16, 24 ને 32. 8 વડે ભાગો એટલે 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24 અને 8 × 4 = 32. 4, 3, 2, 1 પ્રમાણ થયું. 4, 3, 7 ને 2, 9 ને 10, ટોટલ 10 પ્રમાણ થાય. આ જે ચોગડો, ત્રગડો, બગડો, એકડો ઉપર લખ્યું છે એનું પ્રમાણ માપ છે. પ્રમાણ માપ ક્યાંથી આવ્યું? જવાબદારી ઉપરથી એનું પ્રમાણ માપ કાઢી લેવાનું મિત્રો. તો એ પ્રમાણ માપમાં 20,000 છે, 4:3:2 એક પ્રમાણમાં વેચી નાખી દરેક ભાગીદારની. ટોટલ 20,000 થઈ ગયા. કરો એ પણ માઇનસ, એટલે માઇનસ 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 28 આવશે, પ્લસ માઇનસ બાદ થશે 74,000, માઇનસ માઇનસ પ્લસ થશે -14,000, પ્લસ માઇનસ બાદ થશે 68,000, પ્લસ માઇનસ બાદ થશે 1 લાખ. એટલે 1 લાખ હજી બાકી રહી છે. બરાબર ને? એમાં 7 લાખની આવી, 8 લાખની બહાર પડી, તો આપણે 1 લાખ તારો મળી રહ્યું. 1 લાખની અરજી હજી બાકી પડી છે. હવે 1 લાખ હજી કોને ભાગી જશે? વિચાર કરજો, ધ્યાન રાખજો, બરાબર જોઈ લેજો. સૌથી પહેલા નિશાનીવાળી અરજી બાદ કરી, પછી નિશાની વગરની બાદ કરી, તો હજી આ બાકી 1 લાખ રહી. 8 લાખ બાદ પડી હતી, એમાંથી 7 લાખ જ આવી. બરાબર છે? તો 7 લાખનું આપણે પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. બરાબર છે? 6,80,000 અહીંયા કર્યું, 20,000 અહીંયા કર્યું, એટલે 7 લાખ આપણે વેચી દીધી. તો બાકીની 1 લાખ છે એનું કેવી રીતે થાય? તો મિત્રો આપણે જે મૂડી તૂટ હપ્તે વેચીમાં દાખલા ગણતા હતા, પણ મૂડી તૂટ આવતું તો મૂડી તૂટ જે બાકીના ભાગીદારો ભોગવી લેતા. બરાબર ને? વધારા બે રીતે હપ્તે ચૂકવણી રીતે આવતી. એક મૂડી વધારાની અને એક આવતી મહત્તમ ખર્ચની રીતે. તો મહત્તમ ખર્ચની રીતે આપણે દાખલો ગણતા ત્યારે મૂડી તૂટ આવતી, માઇનસમાં જવાબ આવતો. તે મૂડી તૂટ શું કરતા? જે પ્લસવાળા ભાગીદારો છે એને આપણે આપી દેતા હતા. આમાં એમ જ છે. આ જે વધારાની અરજીઓ છે, આ વધારાની અરજી કહેવાય નહીં, કારણ કે એને તો જવાબદારી 3,20,000 લીધી હતી. 20,000 આ મળી, 8,000 બીજી વધારે, એને 28,000 વધારો મળ્યો. તો એ જવાબદારી ઉપર મળી, બાકી કોને આપી દેવાની? બાકીના 2 ભાગીદારોને આપી દેવાની. બરાબર છે? તો બાકીના 2 ભાગીદારો કયા વધ્યા? પ્લસવાળા, પ્રશાંત અને પ્રકાશ. એનું મૂડીનું પ્રમાણ 3:1. તો જે 3:1 પ્રમાણમાં 28,000 છે, એ 3:1 પ્રમાણમાં વેચી નાખો તો 21,000 ને 7,000 આવશે ભરીને. આને ભાગે 21,000 આવે, આને ભાગે 7,000 આવે. અને આ 14,000 છે, એ પણ 3:1 પ્રમાણે વેચી નાખો એટલે પ્રશાંતને ભાગે 10,500 આવે અને પ્રકાશને ભાગે 3500 આવશે. 3:1 પ્રમાણમાં વેચવાનું. બાકીના જે ભાગીદારો પ્લસવાળા છે ને, એનું જે મૂડી પ્રમાણ હોય એ મૂડીના પ્રમાણમાં માઇનસવાળા ભાગીદારની જે અરજીઓ છે એ એના ખાતામાં લખી નાખવાની. સમજણ પડી? 4 સ્ટેપ થાય. બરાબર કે નહીં? એ અરજીઓ લખી નાખ્યા પછી એ જે એની પ્લસની અરજી 74,000 છે એમાંથી 31,500 બાદ કરો એટલે 42,500. આમાં એ અરજીઓ આના પાસેથી આવી એટલે એ પ્લસ થઈ ગયા, પ્લસ 28,000 નીલ થઈ ગયું. અહીંયા પ્લસ 14,000 આવી, અહીંયા નીલ થઈ ગયું. એ 14,000 અરજીઓ આ પાસેથી આવી એટલે એની અરજી 14,000, 3 અને 7 10,500 એથી બાદ કરશું, 57,500 વચ્ચે. મિત્રો જોજો, આ બેનો સરવાળો 1 લાખ થશે. એટલે 1 લાખની અરજી છે એ 1 લાખની અરજી પ્રશાંતને ભાગે 42,500 આવી અને પ્રકાશને ભાગે 57,500 આવી. તો તમને એમ થાય કે આમાં વેચણી કઈ રીતે થઈ? તો મિત્રો, જેને જે જવાબદારી લઈ લીધી હતી ને એ બધી વેચણી તો થઈ ગઈ. અને જો પરેશે પૂરેપૂરા અરજી આવી ગઈ એટલે એને કાંઈ શેર લેવાની જરૂર પડી નહીં. બરાબર છે? એવી રીતે પ્રતાપને પણ 160 ને બદલે 170 આવી એટલે એને કાંઈ શેર લેવાની જરૂર પડી નહીં, વધારાની અરજી આવી. માઇનસ એટલે વધારો હોય ને વધારાની અરજી આવી ગઈ. જરૂર કોને કોને પડી? પ્રશાંતને અને પ્રકાશની જરૂર પડી, કારણ કે 2,40,000 માં 1,60,000 આવી ગઈ અને 80 ના બદલામાં અહીંયા 10,000 આવી.
તો આ જે 1 લાખ વધીને એ બંનેને લઈ લેવી પડે, કારણ કે કંપની તો 8 લાખની જવાબદારી એ લોકોને સોંપેલી છે. તો આ લોકોએ તો જે જવાબદારી લીધી હતી એમને પૂર્તિ મળી ગઈ છે, એટલે એ હવે નહીં લે. તો બાકીની 1 લાખ કોણ લેશે? એ લેશે પ્રશાંત અને પ્રકાશ લેશે. તો એ ઓટોમેટિકલી કેવી રીતે આવે? તો આ રીતે આવે. જો વેચાઈ એ એવી રીતે આવશે કે તમે પહેલા સ્ટેપમાંથી પહેલું સ્ટેપ બીજું સ્ટેપ બાદ કરો, પછી જે માઇનસ આવે એ પ્લસવાળા જે દલાલ છે એની અંદર માઇનસ કરી નાખો, એટલે જે વધે એ હંમેશા બાકી વધતા સી હોય, એ તમારે સમજી લેવાનું. એ ચોખ્ખી જવાબદારી નહીં આવે. એટલે આ રીતે જવાબદારી પત્રક બને છે. જવાબદારી પત્રક બનાવવામાં સૌથી પહેલાં નિશાનીવાળી અરજી બાદ કરો. કેમાંથી? દાખલામાં આપેલો છે કે ફલાણા દલાલે આપી જવાબદારી સ્વીકારી છે. આ દાખલામાં 4 દલાલ છે, એને આ પ્રમાણે સ્વીકારી છે કે આટલી અરજી અમે લઈ લઈશું. પછી એ લોકોએ નિશાની કરીને પબ્લિકમાં આપી, તો આને 3,40,000 નિશાનીવાળી આવી, આને 160 આવી, 170 આવી, આને 10 આવી. તો જેને પોતાની જવાબદારીથી વધારે અરજી આવી હતી એની કોઈ શેર ખરીદવાની જરૂર પડતી નથી, કારણ કે જવાબદારી સ્વીકારી વધારે આવી 20,000. આને ઓછી આવી તો એને હજી જરૂર પડશે. આને ઓછી આવી તો આને વધારે આવી તો જરૂર નહીં પડે. આને ઓછી આવી આને જરૂર પડશે. એટલે આ પરેશને પ્રતાપને પોતાની જવાબદારી લીધી હતી, એનાથી વધારે અરજીઓ આવી ગઈ હતી પોતાની, એટલે હવે એની કાંઈ જવાબદારી નથી, એને પૂરેપૂરું કમિશન ચૂકવી દેવામાં આવશે. બરાબર છે? તો બાકીની જવાબદારી નક્કી કરવા માટે બીજા 2 જણા વધ્યા, એ લોકોને બાકીની અરજીઓ આપવી પડે. તો બાકીની અરજી માટે કેવી રીતે શોધવાનું? તો મિત્રો, નિશાનીવાળી અરજી બાદ કરી, પછી નિશાની વગરની બાદ કરવાની, 2 બાદ કરવાની. તમને નિશાની વગરની કેમ ખબર પડે? તો જે 8 લાખ બહાર પડી તેમાં 7 લાખ આવી, અને નિશાનીવાળી અરજી 6,80,000 ટોટલ થાય છે. 6,80,000 બરાબર, દાખલામાં આપી દીધેલું છે આ બધું. તો એ 6,7માંથી 6,80,000 બાદ કરો. નિશાની વગરની 20,000 થઈ. તો 20,000 ફાળવવી કેવી? કારણ કે આ તો હવે એનું કાંઈ લખેલું નથી દાખલામાં કે 20,000 આટલી ફાળો. એ આપણે એની જવાબદારી છે ને એના પ્રમાણમાં 4, 3, 2, 1ના પ્રમાણમાં એને ફાળી. તો હવે પરેશને ભાગે 28,000 વધારાની આવી, અને પ્રતાપને ભાગે 14,000 વધારાની. તો આ જે માઇનસ આવી, જે મૂડી તૂટમાં પ્લસ ભાગીદારોને આપી દીધા હતા માઇનસ આવી, એ જે આ પ્લસવાળા ભાગીદાર છે એની જરૂર છે, તો એને આપી દો. એને શું કરવાનું? આપી દેવાનું. તો એ પણ કેવી રીતે આપશું? જેમ આમાં મૂડી તૂટમાં ભાગીદારનું પ્રમાણ લેવા, તો એમાંનું જવાબદારીનું પ્રમાણ 3:1ના પ્રમાણ. તો આનું -28 છે તો +28 કરી નાખો. બરાબર છે? +28 કરશું કેવી રીતે? તો 21,000 આપશે પ્રશાંત અને 7,000 આપશે પ્રકાશ, એટલે 28,000 થઈ ગયા. તો એ 3:1ના પ્રમાણમાં વેચાઈ ગયા. પછી આની છે 14,000. બરાબર છે? તો એનું પણ 3:1ના પ્રમાણ વેચી તો 10,500 આપશે પ્રશાંત અને પ્રકાશ આપશે 3500. એટલે આટલી અરજીઓ જે છે એ પ્રશાંત ભોગવશે અને આટલું છે પ્રકાશ ભોગવશે. એટલે 74માંથી એટલી બાદ કરો, 42,500 હજી એને ભોગવવાની, અને એ 10,500 બાદ કરો 57,500 હજી એને લેવાની રહેશે. આ બેનું ટોટલ મારો તો મિત્રો 1 લાખ આવશે, અને હજી 1 લાખ આપણે અરજી લેવાની બાકી છે જવાબદારી. તો કોણ જવાબદારી લે? તો એ પ્રશાંત ને પ્રકાશ જ જવાબદારી લેશે, કારણ કે ઓની તો જવાબદારી પૂરી થઈ ગઈ છે. તો જેને અરજીઓ ઓછી છે એ જવાબદારી લેશે. તો 42,500 પ્રશાંતની જવાબદારી લેશે પોતે, અને 57,500 પ્રકાશ જવાબદારી લેશે. સમજાઈ ગયું મિત્રો? આ રીતે જવાબદારી પત્રક બનાવવાનું હોય છે. હવે એના ચોપડામાં આમનું જ લખ્યું હોય તો બસ જવાબદારી પત્રક બની જાય, પછી આમનું લખવાનું એકદમ ઇઝી ને સરળ છે. તો સૌથી અનલિમિટેડના ચોપડામાં આમનું લખી પહેલી. તો પહેલી તો બેંકે જે શેર બહાર પાડ્યા એની લખવી પડે. બરાબર છે? જે બેંકને 8 લાખના બહાર પાડ્યા, એમાં કેટલી અરજી આવી? 7 લાખની. એમાં 10% એટલે ₹1 એક શેરે થાય, 10 રૂપિયાનો શેર થયો એટલે તો 11 રૂપિયા એને મળે. 10 શેરની કિંમતને ₹1 પ્રીમિયમમાં લખ્યું છે કે 10% પ્રીમિયમ બહાર પાડ્યા, શેરની કિંમત 10 છે, ₹1 પ્રીમિયમ થાય એટલે 11 રૂપિયા મળે એક શેરના. તો અહીંયા આપણે શું કરશું?
7 લાખ છે ને 11 ગુણી તો 7,70,000 મૂડી બેંક ખાતે ઉધાર થશે, કારણ કે એને મળી ગઈ છે કંપનીને, એટલે હંમેશા બેંક ખાતે ઉધાર થાય અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે 7,70,000. બાબત જેમાં શું લખાશે? 7 લાખ શેરના નાણાં રૂપિયા 11 લેખે અરજીના નાણાં મળ્યા તેના 11 કઈ આદાસી અને 1 રૂપિયા પ્રીમિયમ 11 રૂપિયા લેખે મળ્યા. હવે એ જે રકમ મળી છે એ પ્રીમિયમ ખાતે લઈ જવાની, શેર મૂડી ખાતે લઈ જવાની. આપણને ટોટલ 77 લાખ મળી છે, તો શેરની કિંમત 10,000 હતી એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે 10,000 7 લાખ રૂપિયા લઈ જશું અને 1 રૂપિયો પ્રીમિયમ હતું, બરાબર છે 7 લાખનું. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 રૂપિયા એટલે કે 7 લાખ રૂપિયા 7 લાખ શેરના થાય એ જામીનગીરી પ્રીમિયમ ખાતે થશે. એટલે બાબતમાં જે લખાશે 7 લાખ શેર પર રૂપિયા 10 લેખે શેર મૂડી ખાતે રકમ લઈ ગયા અને શેર દીઠ રૂપિયા 1 લેખે પ્રીમિયમ ખાતે લઈ ગયા. એટલે એ પ્રીમિયમ ખાતે 7 લાખ આવશે, શેર મૂડી ખાતે 70 લાખ આવશે. ટોટલ 77 લાખ રૂપિયાની અરજી આપણને નાણાં મળ્યા હતા. તો બેંકમાંથી નાણાં મળ્યા ને પછી આપણે એને શેર મૂડી ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ ગયા. આ બે તો નક્કી થાય. હવે આ બે જણાએ જવાબદારી લીધી છે તો બે આમનો દેરી થાય જે જવાબદારી લીધી હોય એની. પ્રશાંતે કેટલી લીધી છે? 42,500 શેરની જવાબદારી લીધી. તો 11 રૂપિયા લેખે એની ટોટલ રકમ કેટલી થાય? 4,67,500. ધ્યાન રાખો, તમે 42,500 ને ગુણો 11 તો 4,67,500 ની જવાબદારી એને લીધી છે, તો આપણે પૈસા એની ખાતે લેવાના થાય. તો પ્રશાંત ખાતે ઉધાર તે 4,67,500, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4,25,000 બરાબર છે. 1 રૂપિયા 1 શેરી 10 રૂપિયા અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 42,500, 1 શેરનો 1 રૂપિયા પ્રીમિયમ 42,500 શેર છે, 1 રૂપિયા લીધે પ્રીમિયમ 42,500 આવશે. બેનું ટોટલ 4,67,000 થશે. એટલે 4,42,500 શેરની જવાબદારી પ્રશાંતે લીધી, 57,500 ની જવાબદારી પ્રકાશે લીધી. એની આમનું થશે તો 57,500 ગુણ્યા 11 કરશો તો 6,32,500 રૂપિયા આવશે. એમાં 6,32,500 આપણે 57,500 માંથી મીંડું ચડાવીને 10 ની શેરની કિંમત થઈ જાય એટલે 5,75,000 શું થશે? શેરની કિંમત થશે અને 57,500 પ્રીમિયમની કિંમત થશે 1 રૂપિયા લેખે શેર દીઠ. બાબત જે પ્રકાશને તેની બાંયધરી જવાબદારી પેટે 57,500 શેર આપ્યા, 10 રૂપિયાનો શેર દીઠ રૂપિયા 1 પ્રીમિયમ ખાતે ફાળ્યા. જે મહિના ફાળ્યા તે માને આમ ફાળ્યા. એટલે બે આમનું થઈ શેરની, શેરના રૂપિયા મળ્યા અને આપણે શેર મૂડી ખાતે જામીન ખાતે લઈ ગયા. અને બે આમનો થઈ કોની જવાબદારી લીધી? જે દલાલો એની. હવે દલાલોને આપણે કમિશન ચૂકવી દઈએ. શું ચૂકવી દેવાનું? કમિશન, બરાબર ને? બેના શેરની હંમેશા થશે. પછી જેને બે જવાબદારી લીધી એની હંમેશા થશે. તો હવે કમિશન કેનું કેટલું થાય? તો જવાબદારી લીધી એ પ્રમાણે થઈ. સૌએ જવાબદારી જેટલી લીધી છે એટલું એનું કમિશન થાય. તો કમિશન 5% દેવાનું છે. આની જવાબદારી કેટલી લીધી છે? 3,20,000. તો પરેશની બાંયધરી છે 3,20,000, એને ગુણ્યા 11, 10 નો છે ને 1 રૂપિયા પ્રીમિયમ 3,35,20,000 થાય. એના 5% 1,76,000 કમિશન આવે. એ રીતે બધાનું કરાવવાનું. પ્રશાંતે કેટલી લીધી છે? 2,40,000, એને ગુણ્યા 11 તો 26,40,000, 5% 1,32,000 કમિશન. પ્રતાપે કેટલી બાંયધરી લીધી છે? 1,60,000 ગુણ્યા 11 તો 17,60,000, એના 5% 88,000 થાય. પ્રકાશે કેટલી લીધી છે? 80,000 શેરની ગુણ્યા 11, બધાને 11 ગુણાશે શેરની કિંમત તો 8,80,000 ના 5% 74,000. તો આ પ્રમાણે બધાનું કમિશન આવ્યું. આજે ગણતરી કરી પ્રમાણે તો કમિશનની ટોટલ રકમ 4,40,000 થાય છે. તો બાંયધરી કમિશન ખાતે ઉધાર 4,40,000 તે પરેશ ખાતે, પ્રશાંત ખાતે, પ્રતાપ ખાતે અને પ્રભાસ ખાતે જમા કરશું. તેમના ખાતામાં કમિશન આપણે જમા કર્યું આ પ્રમાણે. બરાબર મિત્રો? હવે એના આપણે એને ચૂકવી દઈએ બેંક દ્વારા કમિશન. તો પરેશનું કમિશન કેટલું છે? 1 લાખ. આ એને ચૂકવાનું છે, આપણે જમા કર્યું. એ બેંક દ્વારા એને ચૂકવાશે એટલે આપણે શું થશે? પરેશ ખાતે ઉધાર 1,76,000, પછી પ્રતાપ ખાતે ઉધાર 88,000, તે બેંક ખાતે 2,64,000. એ બેને આપણે ચૂકવી દીધું. તમને એમ થાય કે એ બેના જ કેમ, બીજા બેની કેમ નહીં? બરાબર ને? આ બેનું શું કામ કર્યું?
તો આ બેનું એટલા માટે કર્યું કે પરેશ અને પ્રતાપ છે, આ પરેશ અને પ્રતાપ એને પૂરી જવાબદારી લીધી હતી અને એનાથી વધારે એને અરજીઓ આવી હતી, એટલે એનું કમિશન આપણે એને ચૂકવી દીધું એના ખાતે. આ બંનેને પૂરેપૂરું ચૂકવી દીધું. બાકીના બેની અરજી છે ને અધૂરી આવી હતી, એટલે એ લોકોએ વેચીને પછી પોતે કમિશન કાપીને આપણને પૈસા પરત કર્યા. એને આપણે કમિશન નથી ચૂકવ્યું. આપણે કમિશન ફક્ત આ બેને જ ચૂકવ્યું. કોને ચૂકવ્યું? પરેશને અને પ્રતાપને. આટલું કમિશન આપણે જમા કરી નાખ્યું, કારણ કે આપણે દેવું પડે એની જવાબદારી લીધી એટલા માટે. પણ ચૂકવા ટાણે તો પરેશને જ 1,76,000 અને પ્રતાપને 88,000 ચૂકવું. શું કામ? એ લોકોની જવાબદારી પૂરી થઈ ગઈ. જોઈ લો, એ લોકોની જવાબદારી પૂરી થઈ ગઈ. 3,20,000 હતા, એમાં 3,40,000 આવ્યા. એટલે એમને એમ જવાબદારી પ્રમાણે અરજીઓ વેચી નાખી, એટલે એને પૂરેપૂરું કમિશન આપણે બેંક દ્વારા આપી દીધું. હવે બાકીના બેનું શું થયું? તો બાકીના બે શું કર્યું કે એને રકમ કેટલી આવી હતી? જો હવે પ્રશાંતનું કહીએ આપણે, તો પ્રશાંતને રકમ આવી છે 4,67,500. કેટલી આવી છે? 4,67,500. બરાબર છે. એ રકમ એને 11, આ 42,500 જે એના શેર મળ્યા એને 11 રૂપિયા લેખે ગુણી, તો એને એ રકમ મળીને એમાંથી એને પોતાનું કમિશન 1,32,000 મિત્રો બાદ કરીને પછી ચોખ્ખી રકમ 3,55,500 આપણને મોકલી. કેટલી મોકલી? 3,35,500. બીજાએ પણ એમ જ કર્યું. 6,32,000 એને મળ્યા પોતે શેર વેચી દીધા, એટલે એમાંથી એનું કમિશન કેટલું છે? 44,000. એને બાદ કરીને પછી આપણને 5,28,500 આપ્યા. એટલે આ લોકોએ પોતાને મળેલી રકમમાંથી શું કર્યું? કમિશન કાપીને પછી આપણને રકમ અહીંયા મોકલી છે. જો એ બેંક ખાતે ઉધાર 9,24,000 શેના આવ્યા? તો પ્રશાંત પાસેથી આપી મળી અને પ્રકાશ પાસેથી આપી રકમ શેર પેટે મળી કમિશન કાપીને. બાબતે બાંયધરી ધરાવવા પ્રશાંત અને પ્રકાશ પાસેથી લેણાની રકમ મળી. આ લોકોની તે બેંકમાં પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ હતી. એ લોકો પાસેથી કે આપણે લેવાનું રહેતું નથી, કારણ કે પૂરેપૂરી અરજી સ્વીકારાઈ ગઈ છે. એટલે આપણે એનું કમિશન ડાયરેક્ટ બેંકમાંથી ચૂકવણી કરી દીધું. આ બેની છે ને એ અરજી પૂરી હજી આવી નથી, એટલે એ લોકો વેચી નાખી. એ લોકોએ જાતે વેચ્યા પૈસા. આ લોકો તો એમને બેઠે બેઠા મળી ગયા, પબ્લિકે સ્વીકારી લીધી. ત્યારે ઓને શું છે બાકીની તૂટતી હતી એ પછી એમને પોતે વેચી. એ પોતે વેચીને એના પૈસા એની પાસે આવ્યા. એની પાસે આવીને પછી પોતાનું કમિશન પોતે કાપીને બાકીની રકમ આપણને દીધી છે. એટલે બેંક ખાતે ઉધાર આટલા લખ્યા છે. આ લોકો તો આપણે બેંકમાંથી ડાયરેક્ટ સીધા આવી ગયા, અહીંયા આપણે નોંધ કરી નાખી છે. બરાબર ને? અહીં ઇક્વિટી સરકાર જમા કરી નાખી આ રીતે બેંક ખાતે આપણે મળી ગયા. એટલે એ લોકોને કાંઈ આપણે ચૂકવાના થતા નથી. જ્યારે આ લોકો શું કરશે? પોતે આવેલા શેરની કિંમતમાંથી પોતાનું કમિશન કાપીને બાકીની રકમ આપણને પરત કરી. એટલે એ બેને કમિશન આપણે ચૂકવાની જરૂર નથી. પોતે કાપી લીધું છે, એટલે આની નોંધ આપણે કરતા નથી. ખાલી આપણે ચૂકવ્યું એની નોંધ આપણે કરીએ છીએ. સમજાય ગયું મિત્રો? તો આ રીતે આપણે એની આમનોંધ થાય. હવે આમાં તમારે કાંઈ પૂછવા જેવું રહેતું નથી. બરાબર મિત્રો? તો આમનોંધમાં રકમ કઈ રીતે આવી, એની ગણતરી કઈ રીતે થઈ, મેં તમને અહીંયા મોકલી દીધી, કરી દીધી છે. આમનોંધની અંદર રકમ કઈ રીતે આવી એ પણ મેં તમને જણાવી દીધું છે. કમિશનની રકમ કઈ રીતે આવી એ પણ મેં તમને કરી દીધું છે. અને જવાબદારી પત્રક કેવી રીતે બનાવવાનું, 4 સ્ટેપમાં બનાવવાનું. પહેલાં એની જવાબદારી લખી નાખવાની, પછી નિશાનીવાળી અરજી બાદ કરવાની, પછી નિશાની વગરની બાદ કરવાની, અને એ બાદ કર્યા પછી જે માઇનસ આવે એ બાકીના જે દલાલો હોય એને આપી દેવાની. અને પછી જે અરજી વધે એની જવાબદારી ચોખ્ખી જવાબદારી કહેવાય. અને એ ચોખ્ખી જવાબદારી પેટે જે તે દલાલને એ પૈસા એ શેર આપી દેવાના. અને આ રીતે એની આમનોંધ લખવાની. તો મિત્રો તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ન સમજણ પડી હોય તો ચોક્કસથી મને કરજો. એની રકમ આ પ્રમાણે છે મિત્રો. ઉદાહરણ નંબર 4ની યુનિવર્સિટીમાં પણ દાખલો પૂછાઈ ગયેલો છે અને સરસ રીતે એની રકમ તમને આપેલી છે. બરાબર છે? તો મિત્રો જય દ્વારિકાધીશ, જય સિયારામ. આવજો.